આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર ખાતે 310 કરોડ રૂપિયાના 30 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપતું 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુજરાત સહિત 5 રાજ્યોની ગ્રામીણ બેંકોની કામગીરીની સમીક્ષા કરી. ગ્રામીણ બેંકોને અદ્યતન ટેકનોલોજી સાથે વધુ ગ્રાહક અનુકૂળ બનાવવા નિર્દેશ આપ્યા. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી. સુરત માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું. અને મલેશિયામાં રમાયેલી ટેકવેન્ડો સ્પર્ધામાં તાપીના 3 વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રકો મેળવ્યા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર ખાતે 310 કરોડ રૂપિયાના 30 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી 1892 આવાસોનું લોકાર્પણ, 2 ફાયર ફાઇટર વાહનોનું લોકાર્પણ, વિવિધ ડ્રેનેજ કામોનું ખાતમુહૂર્ત, ગાર્ડન બ્યુટિફિકેશન વગેરે સહિત 30 વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. આ સાથે અલંગ ખાતે મુખ્યમંત્રીનો અભિવાદન અને સન્માન સમારોહ યોજાશે. રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપતું 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ગઈકાલે વિધાનસભાના ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યના 45 તાલુકાઓનો 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારના આશરે 1,50,000થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારાધોરણ મુજબ પાક નુકસાની માટે સહાય અપાશે. આ ઉપરાંત બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે 22,500 પ્રતિ હેક્ટર લેખે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. આ ઉપરાંત જે કિસ્સામાં સહાય ચૂકવવા પાત્ર રકમ 3,500 કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા 3,500 ચૂકવાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષ સ્થાને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની 9 પ્રાદેશિક ગ્રામીણ બેંકોની કામગીરીની સમીક્ષા કરવા તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી. નાણાકીય સેવાઓ વિભાગના સચિવ, અધિક સચિવ, વરિષ્ઠ અધિકારીઓ, પ્રાદેશિક ગ્રામીણ બેંકોના અધ્યક્ષ, પ્રાયોજક બેંકોના વહીવટી વડાઓ, રિઝર્વ બેંક, નાબાર્ડ અને સિડબીના પ્રતિનિધિઓ તથા 5 રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનું પ્રતિનિધિત્વ ચેરમેન શ્રી એસ સત્યનારાયણ રાવે કર્યું હતું. આ બેઠકમાં નાણામંત્રીએ પડકારરૂપ ભૌતિક કનેક્ટિવિટી ધરાવતા પ્રદેશોમાં સુસંગત રહેવા માટે ગ્રામીણ બેંકોને અદ્યતન ટેકનોલોજી ધરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા આરઆરબીને વધુ ધિરાણનો પ્રસાર કરવા માટે તેમના સારા સીએસએ રેશિયોનો લાભ લેવા નિર્દેશ આપ્યો હતો. શ્રીમતી સીતારમણે ગ્રામીણ બેંકોને તેમની પ્રવૃત્તિઓ સાથે સુસંગત એમએસએમઈ ધિરાણ યોજનાઓ તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો અને ગ્રામીણ બેંકોને ગ્રાહકોને વધુ અનુકૂળ બનાવવા અને તેમના પ્રદર્શનને વધુ બહેતર બનાવવા માટે તેના સ્થાનિક જોડાણનો લાભ લેવા પણ નિર્દેશ આપ્યો હતો. ગુજરાતમાં આગામી 4 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિભારે જ્યારે કેટલાક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સુરત માટે અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા દર્શાવી રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આજે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરીને અતિભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે અને અમરેલી, ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના અન્ય સ્થળોએ પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. દરમિયાન ઉત્તર તથા મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગઈકાલે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. અરવલ્લી, ખેડા, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાટણ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલે 1 ઇંચ જેટલો વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી તો ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. દાહોદ જિલ્લાના કંજેટા પાનમ નદીમાં પટમાં ફસાયેલા 3 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે નદીના પટમાં પાણીનો પ્રવાહ વધતા ટેકરી પર 6 લોકો ફસાયા હોવાની જાણ થતાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને 6 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થતાં 9 દરવાજા ખોલી 95,000 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું. નદી કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત કરાયા હતા. તો ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના પગલે નદી કિનારાના ગામોને સાવચેત કરાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યભરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી કરાઈ રહી છે. કૃષ્ણ જન્મને વધાવવા લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના કૃષ્ણ મંદિરોને રોશની અને ફૂલોથી શણગારાયા છે. જન્માષ્ટમી અનુસંધાને જગત મંદિર દ્વારકાને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. દૂર દૂરથી લોકો મંદિરની ધ્વજાના દર્શન કરી શકે તે માટે વિશેષ લાઇટિંગ કરાયું છે. સાથે લોકોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. આ વિશે વધુ માહિતી આપે છે દ્વારકાના ડીવાયએસપી સમીર શારદા. यहाँ 2 DYSP 4 PI 13 PSI और પોલીસ હોમગાર્ડ જીઆરડી એસઆરબી થઈને કુલ 350 જેવી પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અને દર્શનની વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવી છે કે કીર્તિસ્તંભ ખાતે સામાન ગૃહ બનાવવામાં આવેલું છે. ત્યાં પોતાનો કિંમતી સામાન જમા કરી અને ત્યાંથી લાઇનમાં ઉઠશે. લાઇનના બેરીકેડિંગ મારફતે 56 સીડી સુધી આવશે. 56 સીડી જે 56 પગથિયાં ચડી ચેક દ્વારથી એન્ટ્રી લેશે અને મોક્ષ દ્વારથી બહાર નીકળશે. આ જૂની પરંપરા મુજબ દર્શન છે અને આ વનવીય દર્શન ગોઠવવામાં આવ્યા છે. માણસો છે પોતાની દર્શનની જે વ્યવસ્થા છે એ જાળવી રાખે અને દર્શન સરસ રીતે કરી શકે અને એના જાનમાલનું પણ રક્ષણ થાય. રાજકોટ ખાતે આજથી ધરોહર લોકમેળાનો પ્રારંભ થશે. આ લોકમેળાના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, મંત્રી શ્રી કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહેશે. વહીવટી તંત્ર દ્વારા લોકોની સુવિધા અને મનોરંજન માટે લોકમેળામાં વિવિધ વ્યવસ્થાઓ કરાઈ છે. મેળામાં ત્રિદિવસીય ડાયરાનું પણ આયોજન કરાયું છે, જેમાં જાણીતા કલાકારો ભજન અને હાસ્ય કાર્યક્રમો રજૂ કરશે. લોકોની સુરક્ષા માટે 1,266 જેટલા પોલીસ જવાનો અને સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે. મલેશિયામાં રમાયેલી આંતરરાષ્ટ્રીય ટેકવાન્ડો ઓપન ચેમ્પિયનશીપમાં તાપીના 3 વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રકો મેળવ્યા છે. વ્યારાના ઈવા પટેલ, કુશ ઠાકોર તેમજ ત્રિષા સાલ્વેએ સુવર્ણચંદ્રકો મેળવ્યા છે. અલગ અલગ વર્ગમાં કુલ 5 જેટલા ચંદ્રકો મેળવી આ ત્રણેય વિદ્યાર્થીઓએ તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ અંગે સુવર્ણચંદ્રક વિજેતા ત્રિષા સાલ્વેએ વધુ માહિતી આપી. મારું નામ કૃષા છે અને મેં છેલ્લા 3 વર્ષથી ટેકવાન્ડો ક્લાસમાં છું અને 8 વર્ષની છે. મેં આ ટેકવાન્ડોમાંથી મલેશિયાની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં સેરેના ગોલ્ડ અને સિલ્વર મેડલ લઈ છું અને હું હજી આગળ આવશે સેરેના હજી મેડલ લાવીશ. ડેવિસ કપ ટેનિસ સ્પર્ધામાં ભારતીય પુરુષ ટીમમાં રાજ્યના આર્યન શાહની રિઝર્વ ખેલાડી તરીકે પસંદગી કરાઈ છે. પ્રથમવાર રાજ્યનો કોઈ ખેલાડી ડેવિસ કપ ટીમ સાથે પ્રવાસ ખેડશે. ભારતીય ટીમ 14 અને 15 સપ્ટેમ્બરે સ્વીડનના સ્ટોકહોમમાં યજમાન ટીમ સાથે ટકરાશે. ઉલ્લેખનીય છે કે આર્યન અંડર 18માં ભારતનો નંબર 1 ખેલાડી રહી ચૂક્યો છે તથા જુનિયર લેવલે 4 ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લઈ ચૂક્યો છે. રાજકોટના પાટણવાવ ગામના રુદ્ર પેથાણીએ ચીનના બેઇજિંગ ખાતે યોજાયેલા 17મી આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં જુદી જુદી 3 કેટેગરીમાં સુવર્ણ, રજત અને કાંસ્ય એમ કુલ 3 ચંદ્રકો જીત્યા છે. આ ઓલિમ્પિયાડ માટે દેશમાંથી કુલ 4 વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. તેમાં રુદ્રને થિયરી અને પ્રેક્ટિકલ, પૃથ્વી વિજ્ઞાન પ્રોજેક્ટ, આંતરરાષ્ટ્રીય ટ્રીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન એમ જુદી જુદી 3 શ્રેણીમાં ચંદ્રકો પ્રાપ્ત થયા છે. રાજ્ય સહિત દેશભરમાં ગઈકાલે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે 23 ઓગસ્ટ 2023 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3નું સોફ્ટ લેન્ડિંગ કરી ભારતે ઇતિહાસ રચ્યો હતો, જેની ઉજવણીના ભાગરૂપે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી. અવકાશ દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા કેન્દ્રમાં કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા ફોટો પ્રદર્શન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. તો વડોદરામાં પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને આજના દિવસનું મહત્વ સમજાવી અવકાશ સંબંધિત જાણકારી આપવામાં આવી. આણંદના હાડગુળ ગામની પીએમસી સ્કૂલમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી. તો પોરબંદરમાં કેન્દ્રીય વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું. હાલમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગર ખાતે 310 કરોડ રૂપિયાના 30 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે.
રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપતું 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું અને મલેશિયામાં રમાયેલી ટેકવન્ડો સ્પર્ધામાં તાપીના 3 વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રકો મેળવ્યા. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.